સવારનો નાસ્તો કેટલો ઇમ્પોર્ટન્ટ છે અને જો ના કરો તો કેવા પરિણામો આવી શકે? ખૂબ જ સરસ સવાલ છે. આ એક નહીં 2 પેપર છે અમારા. બંને પેપરમાં આ સાબિત થયું. આ યંગ <30 વાળા હાર્ટ એટેકમાં બી રિસ્ક ફેક્ટર હતું કે તમે તમારું બ્રેકફાસ્ટ ચૂકો છો અથવા તમારું મેજોરિટી ઓફ ધ ડેઝ મીન્સ કે અઠવાડિયાના 4 કે વધારે દિવસો તમારો બહાર જમવાનું બને છે. તો તમે એટ રિસ્ક છો કમ્પેર ટુ જે નથી કરતો. આ યંગ <30 બી થયું. અને બ્રેકફાસ્ટનો તો એક અમે ડાયટ વાત હતી શોધવાની કે આપણે ખોરાકનો પ્રકાર અને હાર્ટ એટેકનું સંશોધન કરીએ. બરાબર. તો એમાં કોઈ ખોરાકના પ્રકારમાં એટલો મોટો ફરક નથી નીકળ્યો. એ સંશોધનમાં ફરક શું નીકળ્યો સૌથી મોટો કે જેણે નાસ્તો જ નથી કર્યો એ વ્યક્તિને જોખમ વધારે. હવે કઈ રીતે બનતું હશે અને શું ધ્યાન રાખવું જોઈએ બંનેની વાત કરું છું. કઈ રીતે બને છે? તમે નાસ્તો ના કરો તો બોડી શું કરે? એને તો એનર્જી જોઈએ છે. તમે કીધું ભાગદોડની લાઈફ, મીડિયાની લાઈફ, ડૉક્ટરની લાઈફ, તમારે તો કામ કરવું છે, તમારે 100% પરફોર્મન્સ આપવી છે, તો તમારા બોડીને એનર્જી તો જોઈએ. તો બોડી બાળશે. શું બાળશે? ફેટ બાળશે, પ્રોટીન બાળશે, જે ઓલરેડી છે. એ બાળવાની એક સૌથી સહેલી રીત એ બોડી માટે શું છે? એડ્રિનલિનનું સ્રાવ. જે બી વસ્તુ તમારી બોડી આ થાકેલી ઘોડા પર મારેલી 2 ચાબુક છે. એડ્રિનલિન એટલે તમે દોડાવો છો જબરદસ્તી. એડ્રિનલિનનું તમે જ્યારે સ્રાવ કરો તો તમારી બોડીનું રિસ્પોન્સ એના માટે ઓક્સિજન કન્ઝમ્પશન હાર્ટનું વધારવું છે. એ તમારું ચરબીને બાળીને એનર્જી તો લિબરેટ કરે જ છે પણ હાર્ટની ઓક્સિજન જરૂરિયાત વધારીને કરે છે. અને એટલે તમે હાર્ટને એટ રિસ્ક કરો છો. આ તમે મોડા છો એટલે ઓફિસ જવા માટે ગાડી ભગાવો છો. આ તમે જ્યારે બ્રેકફાસ્ટ સ્કીપ કરો છો ત્યારે કરો છો. એટલે એ એટ રિસ્ક ઓફ એક્સિડન્ટ તો વધી જ જવાનું ને. રાઈટ. આ એની મેકેનિઝમ છે.